श्रीरामचन्द्रं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये श्रीराम जय राम जय जय राम 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 मंगल भवन अमंगल हारी मंगल भवन मंगल हारी द्रवौ सुदशरथ अनिल बिहारी श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम जय 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 हनुमान गोसाई जय जय हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई कृपा करो गुरुदेव की नाई श्री राम जय राम जय जय राम 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 बोल रणछोड़राय भगवान की हनुमान जी महाराज की સૌપ્રથમ પીપાવાવ ધામ જેનો મહિમા આપણે કરવા જઈએ તો નાના પડીએ. આ ભૂમિમાં દત્ત શિરોમણી પીપા ભગત બાપા પધાર્યા અને એમણે સૌથી પહેલાં અન્ન ક્ષેત્ર અહીંયા શરૂ કર્યું અને ઠાકોરજી અહીંયા વિરાજમાન છે. દ્વારિકાધીશ રણછોડરાયજી સાક્ષાત અને યોગ થયો અને આજે એમનું એક નિર્માણ નહીં પણ પુનર્દર્શન એક નવા સ્વરૂપમાં એમનું આપણે દર્શન કરી રહ્યા છીએ. એ ઠાકોરજીના સ્વરૂપોને મારા પ્રણામ. આ મંગલ વિધિ શાસ્ત્રની રીત પ્રમાણે આ વિધિમાં ઉપસ્થિત આપણા પૂજ્ય આચાર્ય ચરણ એમની સાથે એમના સૌ સાથી બ્રાહ્મણ દેવતાઓ એ સૌને મારા પ્રણામ. પીપાવાવ ધામના સ્થાનના જે આખી પરંપરા છે અમારી સાધુ પરંપરા એમાં કેટલા મહાપુરુષો આવ્યા એમણે પીપાવાવ ધામનો મહિમા કર્યો વિકાસ કર્યો જે થયું છે. હવે વર્તમાન 1008 મહામંડલેશ્વર અમારા મહંત બાપુ આ સ્થાનમાં વિરાજે છે, સેવા કરી રહ્યા છે. એના ભાગે જે કામ આવ્યું છે પરંપરામાં સેવા નિભાવી એટલે આ મહંત બાપુનો સમગ્ર પરિવાર ઉપરાંત અમારા રામાનંદી સમાજના બધા જ પરિવારો જે અત્યારે અહીંયા ઉપસ્થિત છે બધા જ પરિવારજનોને પણ મારા પ્રણામ. हमारे अभेदन 1008 મહામંડલેશ્વર પૂજ્ય વસંત બાપુના પુત્ર તુલસી બાપુ એમનું પણ અહીંથી સ્વાગત થશે. તાળીઓના ગડગડાટથી આપ તો બધાઈ દેજો. સમર્થ ભજનીક આપણો શૈલેષ બાપુ અને એના બાપાએ તમારા ભજનનું સન્માન છે. તમારું ક્યાં છે? શૈલેષ બાપુનું પ્રણામ. મજાદરથી કાકકુળ દીપાવતું એક મૌન વ્યક્તિત્વ બાબુભાઈ કાગને
અહીંયા સન્માનવામાં આવશે, કારણ કે કાક બાપુનું પીપાવાવ ધામ સાથે ગજબનો સંબંધ રહ્યો. આ સ્થાનમાં કુળગોર દાદા સરદાર પુરોહિત મુકેશ દાદાનું સન્માન કર્યું. બધા પ્રણામ. હા, વર્લ્ડમાં જ્યાં અમારો ઉતારો છે એવા ભીમ બાપુના સુપુત્ર પીઠુબા બાપુ ને પણ કરશનજી દાદા બાબા બધા આવું મેં કામ ક્યાંય કર્યું નથી પણ પંકજ દાદા બે આચાર્યો આવો, બંને આચાર્ય, મુખ્ય આચાર્ય, પ્રધાન આચાર્ય. આપણા આ નવા દર્શન માટેના જે શાસ્ત્રી વિધિ વિધાનના આચાર્ય શ્રી પંકજ દાદા, મનીષ બાબા, ચિમનભાઈ ને ખૂબ ખૂબ આશીર્વાદ. શૈલેષ તું બાપુ મહાન બાપુ ના કરે, મહાન બાપુ મહામંડલેશ્વર બાપુના સૌને જય સિયારામ. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ચાલો મળીએ નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.